આજના શુભ સંદેશમાંથી વાંચન 6ઠો અધ્યાય કલમ 35-40. ઈસુએ તેમને કહ્યું, હું જ જીવનદાયી રોટી છું. જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યું નહીં થાય, અને જો કોઈ મારા ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યું નહીં થાય. પણ મેં કહ્યું તેમ તમે નજરે જેવું છે, છતાં તમને શ્રદ્ધા બેસતી નથી. મારા પિતાએ જેની મને સોંપણી કરી છે તે મારી પાસે આવશે, અને જે કોઈ મારી પાસે આવશે તેને હું કદી જાકારો નહીં દઉં. કારણ હું સ્વર્ગમાંથી આવ્યો છું, તે મારી પોતાની નહીં પણ મને મોકલનારની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યો છું. અને મને મોકલનારની ઈચ્છા એવી છે કે તેણે મને જે કંઈ આપ્યું છે તેમાંથી કશું જ મારે કહું નહીં, પણ છેલ્લે દિવસે તેને સજીવન કરો. મારા પિતાની ઈચ્છા એવી છે કે જે કોઈ પુત્રના દર્શન કરીને તેના ઉપર શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે, અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરું છું. આ પ્રભુની વાણી છે, તે જ આપણો ભાર છે. ઈસુની જય. વાલા ધર્મજનો, ગઈકાલના શુભ સંદેશના છેલ્લા વાક્યથી આજના શુભ સંદેશની શરૂઆત થાય છે કે જે કોઈ મારી પાસે આવે છે તેને કોઈ દિવસ તે તરસ્યો નહીં થાય કે ભૂખ્યો નહીં થાય. મારામાં શ્રદ્ધા રાખનારો વ્યક્તિ ક્યારેય પાછો નહીં પડે. અને મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં ઈસુ ચોખવટ પૂર્વક વાત કરે છે કે જે કંઈ પણ વસ્તુ પિતા પાસેથી આવે છે તે મારી પાસે આવે છે, અને જે કોઈ વ્યક્તિ મારી પાસે આવે છે તેને હું જાકારો આપતો નથી. અર્થાત પ્રભુ આપણું ભૂતકાળ જોતા નથી, આપણા પાપ જોતા નથી, આપણી નબળાઈઓ જોતા નથી, આપણી મુશ્કેલીઓ જોતા નથી, પણ જો કદાચ ખરા હૃદય આપણે એમની પાસે ગયા હોય ને તો ક્યારે આપણને નકારતા નથી, જાકારો આપતા નથી, અને ઉપરથી કહે છે કે મારા દીકરા આવ, મને તારી જરૂર છે. અને બીજી એક બાહેધરી આપે છે કે જે કોઈ પણ વ્યક્તિ પુત્રની સામે શ્રદ્ધાથી જોવે છે તેને શાશ્વત જીવન મળે છે. પ્રશ્ન આપણા મનમાં પણ ઉદ્ભવે કે હું તો ઈશ્વરને ઓળખું છું, દર રવિવારે કે દરરોજ ખ્રિસ્ત યજ્ઞમાં જાઉં છું અને ખ્રિસ્ત પ્રસાદ લઉં છું, એટલું પૂરતું છે? એ ખ્રિસ્ત પ્રસાદ લીધા પછી શું એ આધ્યાત્મિક જીવન મારા અંદર આવે છે ખરું? એ આધ્યાત્મિક જીવન દ્વારા હું બીજાને પ્રેરણા આપું છું ખરો કે મદદ કરું છું ખરો? ધારણા કરો કે એક વ્યક્તિ ટેબલ ઉપર બેઠો છે, એની સામે ઘણું બધું જમવાનું પડ્યું છે, એને સખત ભૂખ લાગી છે, પણ એ જમવાની ના પાડે છે. આ છે શ્રદ્ધાની ખોટ. પ્રશ્ન એ નથી કે ઈશ્વરનો પ્રેમ મારી માટે પૂરતો છે. પ્રશ્ન એ છે કે શું આપણું હૃદય ઈશ્વરના પ્રેમને પામવા માટે તૈયાર છે ખરું? ઈસુની જય.